नमस्कार, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, આજના વિડીયોની અંદર આપણે પિત્તનો પ્રકોપ વધી જાય તો એને આયુર્વેદિક તરીકે એને ભસ્મક રોગ તરીકે એની ઓળખ છે મિત્રો। તો પિત્તનો અધિક પ્રકોપ વધી જાય, એનું પ્રકૃતિ વધી જાય તો એના કારણે આપણે આપણા જઠર અગ્નિની અંદર એ ગરમી પેદા કરી શકે, જેના કારણે આપણે પેટની અંદર બળતરા થતા હોય, છાતીની અંદર બળતરા થાય, અથવા તો આપણે આખો દિવસ ભૂખ લાગે, આપણે સંતોષ ન થાય અને ભોજન લઈએ છતાં પણ આપણે સંતોષ ના થાય અને આપણી જે પાચન શક્તિ છે એ ઓછી થઈ જાય, એની જે કાર્યશક્તિ છે એ ઓછી થઈ જાય। તો પિત્તનો પ્રકોપ વધી જાય તો એના કારણે આપણે ભોજન પણ સારી રીતે લઈ શકતા નથી અને એવા વ્યક્તિનું વજન પણ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગે, શરીર પણ પાતળું થવા લાગે। તો પિત્તનો પ્રકોપ વધી જાય તો આપણને ઘણી એવી તકલીફ આપણને થઈ શકે। એની સાથે આપણે ઘણી વખત આપણે બ્લડ સર્ક્યુલેશન જે હાઈ બીપીની સમસ્યા પણ થઈ શકે, માથાની અંદર પણ બળતરા થઈ શકે, માથાનો દુખાવો પણ થઈ શકે। તો પિત્ત જે વધી જાય તો આપણે ઘણી એવી તકલીફો થઈ શકે, એની સાથે એસિડિટીની સમસ્યાનો પણ તમને સામનો કરવો પડી શકે। એટલે એ આપણે જઠર અગ્નિને નબળી કરી શકે, જેના કારણે આપણે ભોજન સારી રીતે લઈ શકતા નથી, અથવા તો ભોજનની અંદર આપણે કોઈક વખતે તીખું અને વધારે પ્રમાણમાં તળેલું ભોજન લઈએ તો એસિડિટી વધી શકે, પેટની અંદર બળતરા પણ થઈ શકે। તો એ સમસ્યા જો તમને ઘણા લાંબા સમયથી હોય તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક અને શાંતિપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે આયુર્વેદિક રીતે પિત્તનો જે પ્રકોપ વધી ગયો છે એને શાંત કરી શકો અને જઠર અગ્નિની અંદર જે પિત્તના કારણે ગરમી વધી ચૂકી છે એ ધીરે ધીરે કરીને ઓછી થઈ જશે, જેથી કરીને આપણે એ બંને સમસ્યામાંથી છુટકારો મેળવી શકીશું। તો અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવી કોઈ સમસ્યા થાય, આંતરિક સમસ્યા થાય તો એનું આયુર્વેદિક રીતે તમે એનો ઈલાજ કરી શકો, જેથી કરીને આપણે કોઈ બાહ્ય કોઈ આપણે ગોળીઓ લેવાની જરૂર ના પડી શકે, જેથી કરીને આપણે શરીરને સુરક્ષિત આયુર્વેદિકનો ઉપયોગ કરીએ તો આપણે શરીરને સુરક્ષિત રાખી શકીએ। તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ? તો સૌથી પહેલાં તો એવા સંજોગો સર્જાય તો તમારે ભોજનની અંદર ખાસ કાળજી રાખવી જરૂર છે કે એવા સંજોગોની અંદર તમારે વધારે તીખું, વધારે ખાટાશવાળું ભોજન બિલકુલ પણ લેવાનું નથી, તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે। તો હવે એની સાથે આપણે આયુર્વેદિક રીતે ઈલાજ કઈ રીતના કરી શકીએ? જો મિત્રો, એક તરફ આપણે એની કાળજી રાખીએ, પરેજી રાખીએ અને બીજી તરફ આપણે આયુર્વેદિકનો ઉપયોગ જો કરીએ તો બંને એનો ડબલ આપણે ફાયદો મળી શકે। તેવા સંજોગોની અંદર સૌથી પહેલાં તો તમારે ફળની અંદર એક ફણસનો તમે ઉપયોગ કરી શકો, બીજા નંબરે છે ખજૂર, એનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણે આ પિત્ત જે છે, પિત્તનો પ્રકોપ છે ધીરે ધીરે કરીને શાંત થવા લાગશે, જેના કારણે આપણે જઠર અગ્નિ પણ ધીરે ધીરે કરીને એક્ટિવેટ થવા લાગશે અને જે ગરમી છે એ પણ ઓછી થવા લાગશે। અને બીજા નંબરે છે મિત્રો, તમારે રાત્રે થોડા ઘણા છે તમારી ઈચ્છા અનુસાર તમે ચણા લઈ લો, એને પાણીની અંદર બોળી રાખો, આખી રાત સુધી એને પલાળવા દેવાના અને સવારે ભૂખ્યા પેટે તમારે ચણા નથી ખાવાના, ફક્ત એને ગાળી અને જે પાણી છે ચણાનું પાણી એ તમારે પીવાનું રાખો દરરોજ, તો પણ તમને આ ભસ્મક રોગ જે છે એમાંથી તમને છુટકારો ધીરે ધીરે કરીને મળવા લાગશે। અને તમે કેળાનું સેવન કરવાનું ચાલુ રાખો, દિવસ દરમિયાન દરરોજ 1 અથવા 2 કેળાનું તમે સેવન કરવાનું ચાલુ રાખો, પણ ખાસ કરીને બજારની અંદર તમે કેળા લેવા જાઓ તો એની અંદર પણ તમે ખાસ ધ્યાન રાખજો કે ઘણા એવા કેળાઓ છે કે જેની અંદર એ દવાની અંદર એ આપણે પકવતા હોય છે, તો એવા કેળાનું તમે બિલકુલ પણ સેવન ના કરવું, બરાબર છે। શુદ્ધ અને દેશી રીતે જે કેળા પકવેલા હોય એવા જ કેળાનો તમે ઉપયોગ કરવાનો, તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે। અને બીજું કે આપણે ભેંસના દૂધ લેવાનું 1 ગ્લાસ તમે લઈ લો, એની અંદર થોડું ઘી પણ નાખી શકો અને એની અંદર તમે 1 ચમચી અથવા 1.5 ચમચી સાકર નાખી દો, એને મિક્સ કરી અને એનું સેવન કરો, તો પણ તમને આ જે પિત્તના કારણે જે તકલીફ થઈ રહી છે પેટની અંદર, છાતીની અંદર, એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે। તો એ ઉપચાર તમે કરી શકો, એટલે ખાસ કરીને કેળાનું સેવન કરો, ફણસ, ખજૂરનું સેવન કરો, તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળશે। અને ચણા પલાળી અને સવારે એ પાણીનું તમે સેવન કરો
તો પણ તમને આ જે પિત્તના કારણે જે તકલીફ થઈ રહી છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. તો આ ઘરે બેઠા જ એક ઘરેલું ઈલાજ છે, આયુર્વેદિક ઈલાજ છે. તો એનો તમે ચોક્કસપણે ઉપયોગ કરો, જેથી કરીને તમને એસિડિટીની જે સમસ્યા થઈ રહી છે પેટની અંદર પિત્તના કારણે, તો એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. જો મિત્રો એ પિત્ત જે છે ઘણી વખત આપણે દરેક મોસમની અંદર, ઉનાળો હોય, ગરમી હોય, ઠંડી હોય, દરેક મોસમની અંદર એ આપણે તકલીફ આપી શકે અને ધીરે ધીરે કરીને આપણે જઠરાગ્નિ મંદ થઈ જાય, જેના કારણે આપણે ભોજન પણ સારી રીતે લઈ શકતા નથી. આખો દિવસ આપણે ભૂખ લાગતી હોય એવો અહેસાસ થયા કરે અને આપણું શરીરનું વજન ઓછું થવા લાગે, શરીર ધીરે ધીરે કરીને પાતળું થવા લાગે. એટલે કે આપણા પેટની અંદર ધીરે ધીરે કરીને ગરમી વધી જાય. ગરમી વધી જાય એટલે આપણે ભોજન બરાબર પચી ના શકે અને ડાયજેશન સિસ્ટમ આપણી ખરાબ થઈ જાય. તો એ બધી જે સમસ્યા થાય, તમને ઘણા વખત આ જે સમસ્યા થઈ ચૂકી હોય તો આ ઈલાજ તમે કરી શકો ઘરે બેઠા જ. એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ ધીરે ધીરે કરીને એ જે ગરમી જે છે એ ઓછી થવા લાગશે, પિત્ત પણ ધીરે ધીરે કરીને શાંત થઈ જશે, એનું લેવલ પણ મેન્ટેન થઈ જશે. તો આ ઈલાજ તમે ચોક્કસપણે અપનાવી શકો. તો આ માહિતી તમને કેવી લાગી? અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. જો કે નાની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર પ્રસરે તો એને આયુર્વેદિક રીતે આપણે દૂર કરી શકીએ, જેથી કરીને આપણા શરીરને કોઈ આડઅસર પણ થવાની શક્યતા રહેતી નથી. પણ એની સાથે આપણે કાળજી પણ રાખવી જરૂર છે, કેમ કે દરેક મનુષ્યની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. તો એવા સંજોગોની અંદર પણ આપણે ધ્યાન રાખવું જરૂર છે કે ઘણા વખત આપણે શરીરની પ્રકૃતિને વિરુદ્ધ એને મેચ ન થાય એવા સંજોગોની અંદર આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ તો એની અસર જલ્દી આપણે જોવા મળતી નથી, જેથી કરીને એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂર છે. તો મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.